ચાલો મિત્રો, વાવ કિચનના બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે શું બનાવશું? તો આજે આપણે અપમ બનાવીશું. કઈ રીતે બનાવીશું તે આપણે હવે જોઈશું. ચાલો હવે આપણે અપમની તૈયારી કરીએ. તો તેના માટે મેં 1 કપ અહીંયા રવો લીધો છે, બીજો અડધો કપ આપણે રવો લીધો છે, એટલે 1.5 કપ આપણે રવો લીધો છે. 1 વાટકી દહીં નાખશું. એમાં છાશ પણ ચાલે, તો એની સાથે આપણે પાણી પણ નાખશું. એટલે 1 વાટકી દહીં અને 1 વાટકી આપણે પાણી નાખ્યું છે, તેને આપણે હવે હલાવી લેશું. એટલે આપણે થોડીક વાર હલાવશું એટલે બધી સરસ એક મિક્સ થઈ જશે. અને થોડીક વાર આપણે 20 થી 25 મિનિટ આપણે એને પલાળવા દેશું. ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈશું. ચાલો આપણે હવે જોઈશું. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. તો આપણે ખીરું કેવું થયું તે જોઈએ. સરસ આપણું ખીરું એકદમ સરસ થઈ ગયું છે. તો આપણે એને જરીક હલાવી લઈશું. એક ઝીણી ઝીણી આપણે મરચાંની કટકી કરી લીધી છે. આપણે એક આદુના ટુકડામાંથી આપણે ઝીણું એકદમ ખમણી નાખ્યું છે. લીલા ધાણા લીધા છે, તેના પર આપણે કટિંગ કરી નાખ્યું. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું. આપણે 1 ચમચી ચાટ મસાલો નાખશું. આપણે આ શેકેલ જીરું લીધું છે 1 ચમચી, તે પણ આપણે નાખશું. અડધી નાની ચમચી આપણે હળદર લીધી છે. 1 ચમચી આપણે ચટણી લીધી, કાશ્મીરી લાલ મરચું લીધું છે. તેને બધું આપણે હવે મિક્સ કરી નાખશું. રવો છે તે પચવામાં હલકો હોય, એટલે આપણે સરસ બાળકોની ઈચ્છા થાય ત્યારે આપણે રવાના અપમ બનાવી દઈએ. બાળકોની જમવાની મજા આવે ને નાસ્તામાં હોય તો નાસ્તામાં સરસ મજા લંચ બોક્સમાં લઈ જવું હોય તો પણ એ ખાઈ શકે છે. તો હવે આપણે એમાં થોડુંક આપણે વઘાર કરીને એમાં નાખશું. 2 ચમચી આપણે તેલ નાખશું. એને આપણે ગરમ મૂકી દીધું છે. તેલ આપણે ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં થોડુંક જીરું નાખશું. 5 થી 6 આપણે લીમડાના પાંદડા નાખશું. એ વઘાર છે હવે આપણે એમાં નાખી દઈશું. બધું આપણે મિક્સ કરી લેશું. તે લેમનીનો છે તે આપણે લેશું અને થોડોક આપણે એમાં નાખશું. ન હોય તો સોડા પણ ચાલે, લીંબુ પણ ચાલે, પણ અહીંયા આપણે લેમનનો લીધો છે તો 5 ચમચી આપણે એમાં નાખશું. એના માટે તો આપણે 2 ચમચી પાણી નાખશું. આપણે એક જ ડાયરેક્શનમાં એને હલાવશું. એકદમ સરસ ફૂલી જશે. રવો છે એકદમ સરસ ફૂલાઈ ગયો છે. સરસ આપણો રવો તૈયાર થઈ ગયો છે. ગેસ ચાલુ કરી અને આપણે એમાં અપમ મૂકશું. પહેલાં આપણે એને તેલથી ક્રશ કરી લેશું. આપણે એને થોડું થોડું ભરશું, બહુ ભરશું નહીં, એટલે ફૂલાઈને બહાર આવે એ રીતે આપણે થોડો થોડો એમાં ભરી દઈશું. હવે આપણે એને 5 મિનિટ આપણે ઢાંકીને રાખી દઈશું. આપણે આ 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે આ ચમચીની મદદથી આપણે એને પલટાવી નાખશું. એમ કરી ધીમે ધીમે બધે આપણે પલટાવી નાખશું. એક એક કરીને બધા આપણે પલટાવી લઈશું. જે 5 મિનિટ આપણે એને ઢાંકીને રાખી દઈશું. આમાં આપણે ગાજર, કોબીજ, કોઈ પણ આપણે શાકભાજી આપણે ઉમેરીને આમાં નાખી શકાય છે. આમાં કોઈ પણ શાક છે તે ખાઈ શકાય છે. હવે 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે હવે જોઈ લઈશું. સરસ આપણે અપમ થઈ ગયા છે તૈયાર. તો આપણે બધાને પાછા એક ડીશમાં આપણે કાઢી લઈશું. બધાય સરસ થઈ ગયા છે. બધાને આપણે એક ડીશમાં કાઢી લીધા છે. એવી જ રીતે આપણે બધાય ફરીથી પાછા બનાવી લેશું. મૂકી ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે આપણે થોડીક ધીમી રાખવાની. તેલ વગર આપણે ઓછા તેલમાં આપણે બનાવવાનું છે, એટલે આપણે તેલની બહુ જરૂર નથી પડતી. એવી રીતે જ આપણે બધાય તેલ વગરના આપણે પાછા બધાય બની જશે સરસના. તેલ એક જ વખત લગાવવું પડે છે, ફરી ફરીને તેલ નથી લગાવવું પડતું. 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે હવે એને પાછા પલટાવી નાખશું. ઢાંકી અને 5 મિનિટ આપણે એને રહેવા દઈશું. રીતે જ અપમ બધા આપણા રેડી થઈ ગયા છે, તો આપણે બધા એની રીતે કાઢી લેશું.